બોલો સદગુરુ દેવ કી જય। આ કોઈ મનોરંજન કાર્ય નથી। વાતો તો આપણે જ્યાંથી સમજવા શીખ્યા ત્યાંથી કરતા આવી છે ને, પણ આ તો કોઈ પૂર્વજન્મની કમાઈ હોય તો ભગવાનના ઘરની વાત સાંભળવા મળે ને એક વાત સમજાઈ જાય તો બેડો પાર છે। પણ કોણ જાણે હું માણાને વાતોનો એટલો રસ। એક રાજા હતો, રાજા એણે ઇનામ બહાર પાડ્યું કે જે જાજામાં જાજુ ખોટું બોલે ને એને 100 હોનામોર દેવાની। કેટલી? 100 હોનામોર મળે તો કોણ ખોટું બોલવાનું રાજા પાસે ન જાય। કેટલાય જૂઠાણા લખી અને રાજા પાસે મોકલ્યા, પણ કોઈનું પાસ ન થયું। પણ એક ભાઈએ રાજા પાસે જઈને કીધું કે રાજા, હું બગીચામાં ફરવા ગયો તો ત્યાં બે બહેનો 20 મિનિટ સુધી કાંઈ બોલ્યા વગર બેઠી હતી, એને 100 હોનામોર મળી। એટલી વાર ન રહી શકે બોલ્યા વગર, એમ 10-15 મિનિટ એ બોલ્યા વગર રહી ન શકે। એટલે એકાગ્ર ચિત્તથી સંભળાય તો જ સત્સંગ આપને લાભદાયી નીવડે। સદગુરુ કરું છો વિનતી, થાણું થીર કરીને થાપ। ગુણ ગાવા પરિબ્રહ્મના, મારી જીવડીએ જસયાપ। સરસ્વતી મહાસતી ભગવતી બ્રહ્મકુમાર, હૃદયાના તાળા ખોલજો, જસ ગુણ ગુરુ ના ગવાય। હૃદયાના તાળા ખોલજો, જસ ગુણ ગુરુ ના ગવાય। गुरु ईश्वर गुरु पार ब्रह्म गुरु देवन के देव, गुरु बिन पार न पावही रवि सदगुरु ने सेव। गुरु बिन पार न पावही रवि सदगुरु ने सेव। गुरु मिला तो सब ही मिला और मिला नहीं कोई, मात पिता सुत बंधवा ज्या जन्म धरे त्या होय। गुरु बिन कसु युगे नहीं, भक्ति मुक्ति को मूल। पत्थर बोया खेत में नहीं फल नहीं फूल। पत्थर बोया खेत में नहीं फल नहीं फूल। मुसाफिर फोगट क्यों फिर जावे, फोगट क्यों फिर जावे। मुसाफिर फोगट क्यों फिर जावे, फोगट क्यों फिर जावे। લખ 84 છૂટવા માટે
मनुष्य देह हरि आपे, मनुष्य देह हरि आपे। लख 84 छूटवा माटे मनुष्य देह हरि आपे, मनुष्य देह हरि आपे। बहु भटकियो सारे खाण में ए तो केम भूली जावे, मुसाफिर फोगट क्यों फिर जावे। बहु भटकियो सारे खाण में ए तो केम भूली जावे, मुसाफिर फोगट क्यों फिर जावे। फोगट क्यों फिर जावे, मुसाफिर फोगट क्यों फिर जावे। अमूलक अवसर आजे मळ्यो मनुष्य देहनी माहे, अमूलक अवसर आजे मळ्यो मनुष्य देहनी माहे। जो भूलशो तो पछताशो, बहु भवरिया भटकावे, मुसाफिर फोगट क्यों फिर जावे। बहु भटकियो सारे खाण में ए तो केम भूली जावे, मुसाफिर फोगट क्यों फिर जावे। फोगट क्यों फिर जावे, मुसाफिर फोगट क्यों फिर जावे। समझ समझो मनवासाणा, समझण शांति पावे, हे समझण शांति पावे। समझ समझो मनवासाणा, समझण शांति पावे। जाण्या ए तो जग में जीत्या, और सब अटकावे, मुसाफिर फोगट क्यों फिर जावे। जाण्या ए तो जग में जीत्या, और सब अटकावे, मुसाफिर फोगट क्यों फिर जावे। फोगट क्यों फिर जावे, मुसाफिर फोगट क्यों फिर जावे।
184 મિટાવે, હે 184 મિટાવે. આવ્યો ફેરો કરલે નિવેડો, 184 મિટાવે. રામ રટણ કર હે રુદિયા માહી, દાસલા એમ ગાવે, મુસાફિર ફોગટ ક્યું ફિર જાવે. રામ રટણ કર એ રુદિયા માહી, દાસલા એમ ગાવે, મુસાફિર ફોગટ ક્યું ફિર જાવે. ફોગટ ક્યું ફિર જાવે, મુસાફિર ફોગટ ક્યું ફિર જાવે. ફોગટ ક્યું ફિર જાવે. મનુષ્ય માત્ર સંસારરૂપી બજારે ચિત્તરૂપી થેલી લઈ અને કંઈક અટાણું કરવા નીકળ્યો છે, કંઈક લેવા નીકળ્યો છે. માતાઓને પૂછો, બાળકનો જન્મ થાય ત્યારે મુઠ્ઠી વળેલી હોય. એ સમસ્યા છે કે કંઈક લેવાને માટે હું આવ્યો છું, અને જાય ત્યારે બે હાથ આમ હોય કે કાંઈ લઈને જાતો નથી. તો સંસારરૂપી બજારે ઓરગત શેની કરવાની છે? કઈ વસ્તુ લઈ જવાની છે? કેની ઓરગત કરીએ કે આપણે દેહ છોડીને જઈએ તોય ભેળી આવે? એવી કઈ વસ્તુ છે? બાકી ભોગ્ય પદાર્થ રૂપી કોઈ વસ્તુ આપણી ભેળી આવે નહીં. લઈ જવા ધારીએ તોય લઈ જવાય એવું નથી. પણ સંતો એમ કહે છે કે એક ધન એક કમાણી એવી છે કે તમારે દેહ પડી જાય ને ભેળી લઈ જવી હોય તો આવે. એ મીરાબાઈએ ગાયું કે સખી રે મેને રામ રતન ધન પાયો, ખર્ચે ન ખૂટે ચોર ન લૂટે દિન દિન બઢત સવાયો. આ એક જન્મની નહીં જન્મ જન્મ કી પૂંજી પાઈ, જગ મેં સભી ખોવાયો સખી રે મેને રામ રતન ધન. પરમાત્માના નામ ભજન રૂપી મૂડી છે એ એક જન્મની નથી. જ્યાં જાવ ત્યાં ભેળી ને ભેળી આવે. હું તો એમ કહું ભેળી નહીં, આપણે જવાના હોય એની પહેલાં અહીંયા જમા થઈ જાય. એ મારા નાથના નામરૂપી મૂડી છે. એ લેવાને માટે, એ ઓરગત કરવાને માટે આપણે આવ્યા છીએ. પણ હવે સંસારરૂપી બજારે વસ્તુ એટલી બધી કે આપણી મૂડી એમાં વાપરી નાખી છે ને જે લેવાનું છે એ રહી જાય છે. લેવાનું છે એ રહી જાય છે. કારણ કે દુકાનો એટલી, બજારો એટલી, દુકાને માલ એટલા, સંસારમાં આણવાનું માણવાનું આ બધું જોતા એમ થાય આજ લઈ લેવાય. પણ હવે કાંઈ ભેળું આવે નહીં ને એ બધું ઓરગત કરવામાં શ્વાસારૂપી ધન વપરાઈ જાય છે. એમનેમ આપણી જિંદગી પૂરી થઈ જાય છે. માટે મહાપુરુષો સંતો કે તમે કોઈ સંત સદગુરુની શાન લઈને જન્મો જન્મ તમારા ભેળી આવે એવી મારા નાથના નામ ભજન રૂપી મૂડીને પ્રાપ્ત કરી લ્યો. તો આપણને એ વિચાર આવે કે ભગવાનના નામરૂપી ધન કમાવાતું કેમ હશે? એની કંઈક સમજણ તો જોઈએ ને, ધન કમાવા માટેની કંઈક. મીરાબાઈને આપણે પૂછીએ કે તમે એમ કહો છો કે રામ રતન ધન મેં પ્રાપ્ત કર્યું, તો એ પ્રાપ્ત કરવાની સમજણ શું છે? એ ધન કેવી રીતે પ્રાપ્ત કરાય? એની જુગતી શું છે? તો દયાળુ સંતો મહાપુરુષોને વાલા ધન્યવાદ છે કે એણે કોઈ વાત અધૂરી રાખી નથી. આપને સમજાય એમ કીધું છે કે જો તમારે જીવનમાં
પરમાત્માના નામ ભજન રૂપી મૂડી પ્રાપ્ત કરવી હોય તો લો શિખામણ માન્ય કરી લ્યો. તમને સમજણ આપી કે આ ધન કેમ કમાય. તો કબીર સાહેબે કીધું કે શ્વાસે શ્વાસે નામ ભજ, વૃથા શ્વાસ મત ખો, ક્યાં જાને આ શ્વાસ કી ફિર આવન હો કે. શ્વાસે શ્વાસે નામ ભજ, એક શ્વાસે એક નામ લ્યો. એ તમને જો મનાતું હોય તો પરમાત્માની તેજુરીમાં તમે એક નગદ નાણાંનો સિક્કો, રાણી સિક્કો જમા કર્યો. એક શ્વાસે એક નામ લ્યો. એ પરમાત્માની બેંકની અંદર તમે એક સિક્કો જમા કર્યો. એવા 24 કલાકના આપણા 21,600 શ્વાસા હાલે છે. એમાં જેટલા શ્વાસા લઈને જેટલા સિક્કા જમા કરો એની વ્યાજ સહિતની ઉઘરાણી તમારી. અને સંતોએ ગાયું કે કોઈનો ભાર નો રાખે મોરારી આપે વ્યાજ સહિત. મોરારી કોઈનો ભાર પરમાત્મા રાખતો નથી, વ્યાજ સહિત આપે છે. ને એનાય પુરાવા છે. એનાય હું એમ કહું છું કે ઇતિહાસ એમ કહે છે કે નરસિંહ મહેતાને છોકરાને પહેરાવવા લુગડાઈ ક્યારેક નહોતા મળતા તો રાખમાં ભારી દેતા. એની સ્થિતિ કેટલી નબળી છે. પણ એણે પરમાત્માના નામ ભજન રૂપી મૂડીને જમા કરી. તો પાછો ઇતિહાસ એમય બોલે છે કે જ્યારે એની દીકરીનું મામેરું ભરવું હતું ત્યારે ઓલી ડોહીએ તો લાંબુ લાંબુ લીસ કરી દીધું, કોઈ વાતે ખૂટે નહીં એવું. તો ભગવાન શેઠનું રૂપ લઈ આવ્યા અને 9 કરોડ અને 9 પૈનું મામેરું ભર્યું. કેટલું? 9 કરોડ અને 9 પૈનું મામેરું ભર્યું. ને અત્યારે નાગરી નાયતમાં મામેરું બનશે. નરસિંહ મહેતાએ આડી વાડી કરી દીધી. આવો બાપ કોણ હોય કે આટલું મામેરું બીજો કોણ ભરે ભાઈ? અટાણે બંધ છે. હવે આ એણે કાંઈક મૂડી જમા કરી છે તો ને એણે પોતાનો એક શ્વાસ એના ભજન વિનાનો ખાલી ન જવા દીધો તો ભગવાનને વ્યાજ સહિત આપ્યું કે ન આપ્યું? એણે ભગવાનને આરાધ કર્યો કે ભગવાન આ મારી પાસે કાંઈ નથી, ના દીકરીનો પ્રસંગ આવ્યો છે ને મામેરામાં વેવાઈએ બોલાવ્યા એટલે જવું પડશે, જવું પડશે. તો તું લાજ પ્રભુ રાખજે. તો ભગવાન આવીને મામેરું ભરી ગયા. તો હવે તમારે પ્રસંગ આવે તો ભગવાનને પ્રાર્થના કરજો કે પ્રભુ આપણે સિક્કા જમા કર્યા હોય તો ને ખાતું જ ન ખોલાયું હોય, ખાતું જ નથી ખોલાયું તો કેમ કરવાનું? કેમ કરવાનું? અને આ તો બધા પુરાવા છે ને. જો દ્રૌપદીનો પ્રસંગ જોવો કે વાલોજી પધાર્યા હતા વાડીએ 1600 ગોપીઓની સાથે, શેરડીનો સાઠો સોલતા પાળી વાગી ગઈ હરીને હાથે. તો ત્રિકમે ગણ્યા એના તાગડા, ગણીને રાખ્યા લેખે, 999 શિર પૂર્યા એમ સગળી સભા દેખે. ભગવાન કૃષ્ણ 8 પટરાણીઓની સાથે દ્રૌપદીએ સાથે હતા વાડીએ ફરવા ગયા. શેરડીનો સાઠો સોલતા હાથે સળી વાગી ગઈ, લોહી માંડ્યું ધગધગ નીકળવા. એટલે 8 પટરાણીઓ ઘીરે સીથરા લેવા દોડ્યું અને દ્રૌપદી બેને અમૂલક હાડી પહેરી તેનો લીરો ફાડીને ભગવાનને પાટો બાંધી દીધો. તો ભગવાને એના તાગડા ગણ્યા. લીરાના તાગડા 999 થયા. તે જ્યારે સમય આવ્યો ત્યારે દુર્યોધને કસોટી કરી તો 999 હાડી. કિંમતનો અંકાય એવી હો, કિંમતનો 200-250ની નહીં, ના ના, કિંમતનો અંકાય ને એવી 999 હારી. એક દોરાની એક અમૂલક હાડી આપી. વ્યાજ સહિત દે છે હાવ પાકો, વ્યાજ સહિત દે છે હાવ પાકો. પણ ક્યારે કે દ્રૌપદીને ભગવાન કરતા પોતાની હાડી વાલી ન લાગી. બરાબર? આપણું દાન છે, આપણે દાન કરીએ પણ કેવું? આપણી ઘીરે કાંધાના ઘઉં હોય ને એનું ડબલું ભર રાખે. બરાબર? કાંધાના ઘઉં હોય એનું, જે ઓલા માગવા આવે ને એને એમાંથી દે. આપણું પોઈન એટલે આપણી ભાવના એટલે કરે કોડીનું દાન દાખવે મેરું સમાના, કુવાડે કપડાં ધોવે આમાં ક્યાંથી કુશળ હોય રામ. તો ખરેખર જે એના
નામ ભજનની મૂડી જમા કરે છે એ વ્યાસ સહિત આપે છે એ 100% સત્ય વાત છે. તો મનુષ્ય દેહ કરીને આપણી ચિત્તરૂપી થેલીની અંદર મારા નાથના નામરૂપી મૂડીનું અટાણું કરી લીધા જેવું છે. એ વસ્તુની ઓરગત કરી લીધા જેવી છે. અને એ ઓરગત આવી રીતે થાય કે શ્વાસે શ્વાસે નામ ભજ, પ્રથા શ્વાસ મત ખો, ક્યાં જાને આ શ્વાસ કી ફેર આવન હો કે ન હો કર શ્વાસ કી સુમિરની જપી લે અજંપાનો જાપ. પરમ તત્વનું ધ્યાન ધર. પરમાત્મા પરમ તત્વ રૂપે રહેલા છે. જે મનુષ્ય માત્રના પ્રાણની અંદર સોહમ આપો આપ, સોહમ પર હોવી પવન મેં બાંધી મેળશું મેળ, બ્રહ્મગાંઠને હૃદયમાં ધરીને તું ધીરે ધીરે માળા ફેર. માલા હે નિજ શ્વાસ કી ફેરે કે કોઈ દાસ, 84 ભટકે નહીં કટી જાય કર્મની ફાંસ. જો આ ધન કમાવવું એની સંતોએ સમજણ તો આપીને કે ન આપી. તો એ મુસાફિર ફોગટ ક્યું ફીર જાવે. મનુષ્યનો દેહ મળ્યો છે અને અત્યારે આ અટવાણું કરવાનો અવસર આવ્યો છે ને ખાલે ખાલો કાં વયો જા. કાંઈક તો કમાણી કરીને જા ભાઈ. 184 છૂટવા માટે મનુષ્ય દેહ હરી આપે. બહુ ભૂલ ભટકો શ્યારે ખાણમાં ઈ કેમ ભૂલી જાવે. 184 છૂટવા માટે મનુષ્ય દેહ હરી આપે. 84ના બંધનમાંથી છૂટવાને માટે મનુષ્ય દેહ છે. કુદરતનો ક્રમ છે કે જીવે ભૂલ કરી હોય ને 84ના ચક્રમાં જાય, 84નું ચક્ર પૂરું થાય એટલે કુદરત મહારાજ એને મનુષ્ય અવતાર આપે. ફરીને આમાં ન જવું હોય તો હવે ભજનની કમાણી કરી. 184 છૂટવા માટે મનુષ્ય દેહ હરી આપે. બહુ ભટકો શ્યારે ખાણમાં ઈ કેમ ભૂલી જાવે. અને જોવો 84માં જવાના જે જીવ અધિકારી હોય એણે મારા નાથનું નામ લીધું તો 84માં નો જ્ઞાન ભગવાનના ધામમાં ગયા એમ ભાગવત સાક્ષી પૂરે છે. બાપુ ભાગવત સાક્ષી પૂરે છે. અજામેલની કથા આવે છે કે અજામેલે એવા પાપ કર્યા અને એવો વેશ્યાઓના સંગમાં ફસાઈ ગયો અને પશુ પંખીને મારતો. પણ કાંઈક થોડુંક પૂર્વજન્મનું પુણ્ય હશે અને સંતો પધાર્યા અને સંતોની સેવા કરીને થોડોક ભાવનું પરિવર્તન થયું ને સંતોએ રામ નામના મંત્રનું રટણ કરવાનું કીધું. બાપુ આખી જિંદગી માર કર્યું છે, રામ રામ થાય એવું નથી, પણ હવે તમે સંતો કાંઈક હેલો ઉપાય દેખાડો ને. તો સંતોએ કીધું કે હમણાં તારે અહીંયા દીકરો જન્મવાનો છે, એ દીકરાનું નામ નારાયણ રાખજે. દીકરાનું નામ નારાયણ રાખજે. આટલું તો કર ભાઈ. દીકરાનું નામ નારાયણ રાખ્યું. હવે છેલ્લી ઘડીએ દેહ છોડવાનો હતો ત્યારે એવો ભાંસ મીંડો થવા હરણા શિંગડા મારે છે. કારણ કે કર્મ કર્યા હોય ને એવા જ દેખાવ થાય ને. એટલે રાડ નખાઈ ગઈ કે હે નારણિયા દોડજે, મને હરણ શિંગડા મારે છે. છોકરાનું નામ નારાયણ લીધું. તો કથા એમ કે છે કે યમદૂતો લેવા આવ્યા હતા એના જીવને. એટલી વારમાં વિષ્ણુના દૂતો આવી ગયા. અમે યમદૂતોને મારી નટાવ્યા કે આ કેસ અમારો છે, આ કેસ અમારો છે, તમે જાઓ અહીંથી. એટલે યમદૂતોએ જઈને યમરાજાને ફરિયાદ કરી કે આ વહીવટ કરવા વાળા કેટલાક છે. એક બાજુથી તમે અમને જીવ લેવા મોકલો અને જીવ લેવા જાય એટલે અમારે માર ખાવાનો, એમ આ કેવો ન્યાય? યમરાજા કે તમને મેં મોકલ્યા ને તો અહીંયા નરકની ખાણમાં લાવવા માટેનો જે જીવ હતો, પણ તમે ગયા એટલી વારમાં એને નારાયણનું નામ લઈ લીધું. એટલે નારાયણનું નામ જે જીવ લેતો હોય અહીંયા આવે ન જાતા, ને કહે હજી માર જ ખાવો. હજી એલા એના નામનો પ્રતાપ તો જુઓ તમે, એના નામનો મહિમા તમે જુઓ. 184 છૂટવાને માટે મોટામાં મોટો ઉપાય હોય તો નામ ભજન છે. નામ ભજન વિના નહીં નિસ્તારા, જાગરે મન ક્યું સૂતા, જાગ્રત નગરીને સોરનો લૂટે જખ મારેગા જમદૂતા. નામ ભજન વિના કોઈ જીવનો નિસ્તાર નથી. અને નામ ભજન જે કરે એને જરૂર પરમાત્માનું ચરણ પ્રાપ્ત થાય છે.
અને આ મત ભગવાન કૃષ્ણએ પોતાના શ્રીમુખે પણ કીધેલો છે. ગીતાજીની અંદર ઘીરે પીડ્યા હોય તો વાંચી લેજો. તમારા ઘરમાં ગીતાજી પીડ્યા હોય તો વાંચી લેજો. ભગવાન કૃષ્ણએ આ મત કીધો છે કે જે જીવ છેલ્લી ઘડીએ દેહ છોડતી વખતે મારું નામ લે, મારું સ્મરણ કરે, એને અર્જુન મારા રૂપમાં મેળવી લઉં છું. લે હવે તોય જીવને નામ લેવું ગમતું નથી, નામમાં પ્રીતિ થતી નથી, નામ સાંભળવું ગમતું નથી. લેવાની વાત તો એક બાજુ રહી, પણ સાંભળવું જીવને ગમતું નથી. માટે લક્ષ 84 છૂટવાને માટે મનુષ્ય દેહની અંદર કુદરતે અધિકાર આપ્યો. અને ભગવાનનું ભજન એક મનુષ્ય જ કરી શકે ને બીજું કોણ કરી શકે? હે, આપણે કદાચ જંગલના સિંહ આપણે રાજા થઈ જાય, પણ પછી સિંહ થયા ગળે આપણે ભગવાનનું ભજન થાય. ભલે માણા આપણાથી પીએ હાલો, પણ આપણાથી પછી અહીંયા ભગવાનનું ભજન થાય. આ મજા આવે, આ મજા આવે. હે, મનુષ્યને એકને જ કુદરત મહારાજે ઈશ્વર ભજન કરવાનો હક આપ્યો છે. લક્ષ 84 છૂટવા માટે મનુષ્ય દેહ હરી આપે. મનુષ્ય ઈશ્વર ભજન કરીને 84ના બંધનમાંથી મુક્તિ મેળવી અને ઈશ્વરના પદને એક મનુષ્યને પામવાનો અધિકાર કુદરતે આપ્યો છે. માટે બહુ ભટકો ચારે ખાંડમાં એ કેમ ભૂલી જાવે? ચારે ખાંડની અંદર આ જીવ બહુ ભટક્યો છે, પણ કુદરતે આડો પડદો રાખ્યો છે. આપણો દેહ જન્મો એટલે આપણી દુનિયા શરૂ, અને દેહ પડી જાય એટલે આપણી દુનિયા પૂરી. જન્મ થયા પછી આગલા જન્મમાં ક્યાં હતા એ આપને ખબર છે. હવે આ દેહ પીડ્યા પછી ક્યાં જાવું એ ખબર છે, ખબર છે. એ કુદરતે આડો પડદો રાખ્યો, ને પડદો રાખ્યો એ આપણા એ થારો રાખ્યો. નકર ઘણી વખત આપને એવા વિચાર આવે, હારી 2-3 જન્મની ખબર હોય કેવું સારું. આની પહેલા ક્યાં હતા, એની પહેલા ક્યાં હતા, એની પહેલા ક્યાં હતા, ખબર હોય કેવી મજા આવે? જરાય મજા ન આવે. એક જન્મનું વળગણ છૂટતું નથી ને 2-3 જન્મની ખબર હોય તો બજારે આયલો જતો એને ઓલા જન્મની ખબર હોય કે ઓલખેલા આ ગધેડો મારો કાકો હતો તેને બકો ભરે. એક જન્મનું વળગણ છૂટતું નથી. જન્મ થાય અને ઓલખેરે પડે હતો ની ખબર પડે પાછું ત્યાં ભલામણ કરવા જાય તમારે માને હરખા જેવું. હે, લપનો પાર એ કુદરતે આડો પડદો રાખ્યો એ દયા નથી રાખી. પણ સંત મત એમ કહે છે કે કોટી જન્મના પુણ્યથી મળે મનુષ્યનો અવતાર, ભાવ ધરીને પ્રભુને ન ભજાતો તને વારંવાર ધિકાર. કેટલાય જન્મનું પુણ્ય ભેળું થાય તો એ મનુષ્ય અવતાર મળે છે. 84ના ચક્રમાં ચડ્યા પછી ક્યાંય વૃક્ષ થયું, કેટલા વર્ષ ઊભું રહીએ? એના સાંયે પક્ષી બેહે, એના ફળ પક્ષી ખાય, મનુષ્ય ખાય, એને પુણ્ય મળે ને. પછી ગાય કે ભેંસ એનું દૂધ આપણે ખાઈ, આપણા બાળકો ખાય, કોઈ સાધુ સંતો ખાય. ગાયને ભેંસને શું ખાવાનું? બરાબર, કડક. પણ એનું અમૃત જેવું દૂધ બીજા પીએ એનું પુણ્ય મળ્યું. બરાબર. ઘોડો થયો, એના ઉપર કોઈ સવારી કરીને ગામતરા કરે, એને તો બિચારાને જે નાખે એ ખાવાનું, બીજાને સેલાની કરાવવાની, એનું પુણ્ય મળ્યું. આવા કેટલાય જન્મનું પુણ્ય ભેળું થાય તો એ મનુષ્યનો અવતાર મળે. કોટીક જન્મના પુણ્યથી મળે મનુષ્યનો અવતાર, અને હવે ભાવ ધરી પ્રભુ નો ભજ્યા તને વારંવાર ધિકાર. જોજે આ પળ જાય છે, આમાં લઈ લે રૂડો લાવ, આવો અવસર વીતી ગયો પછી ફરીને આવો આવે દાવ. મનુષ્ય અવતારમાં કમાણી ન કરી, ઈશ્વર ભજન ન કર્યું, ને પછી બીજા ગમે એવા દેહ મળે પછી અહીંયા આવડી આ મજા છે, આવડી આ મજા છે. આ દેહ છૂટ્યા પછી બીજું કાંઈ નહીં, સફરજન ક્યાંય ન જડે. કોઈ ખવારે શીખવું ખવારે કાંઈ વારો આવે એવું ખરું? રસગુલ્લાની તો વાત જ નહીં. ડોસાન બોસાન લોસાન કાંઈ મળે નહીં. પછી મળે આ બધોય મજો મનુષ્ય જીવનમાં જ છે ને, બધોય આનંદ મનુષ્ય જીવનમાં જ છે ને. આણવું માણવું, હરવું ફરવું,
ખાવું પીવું ઓઢવું પહેરવું બધોય આનંદ એલા મનુષ્ય જન્મમાં છે. તો કાંઈક વિચાર કરીને જીવન જીવીએ. અને નરસિંહ મહેતાએ ભગવાન પાસે એ માગણી કરી, પ્રભુ મારે સ્વર્ગમાંય નથી આવવું, મારે વૈકુંઠમાં જ નથી આવવું, અમને જન્મો જન્મ મનુષ્યનો અવતાર ને સંતોનો હથવારો દ્યો. હરિના જન મુક્તિનું માગે માગે જન્મ જન્મ અવતારા, નિત્ય ઓસવ નિત્ય કીર્તન નિરખી લેવા નંદ. હે ભગવાન, જન્મ જન્મ મનુષ્ય અવતાર આપો, તમારું ભજન કરી, કોઈ સાધુ સંતોની સેવા કરીએ અને આનંદ કરીએ, એ સિવાય કાંઈ જોતું નથી. અને હું તો એમ કહું છું કે જો આપને મનાતું હોય, જો વિશ્વાસ બેહતો હોય, તો તમે ભારત દેશમાં જન્મા નહીં, સ્વર્ગમાં જ જન્મા છો. ભારત દેશમાં આપણો જન્મ ને એ આપણો સ્વર્ગમાં જન્મ થયો છે. 68 તીર્થ અહીંયા, 88,000 ઋષિ મુનિઓ અહીંયા, ભગવાનના 24 અવતાર અહીંયા, 64 જોગણીઓ માં ભગવતી દેવીઓ અહીંયા, અને સંતોના ઢગલે ઢગલા હોય તો આપણા ભારત દેશની અંદર છે. આ દેશ જેવો દેશ નથી. 3 ઋતુ સમાન, શિયાળો ચોમાસું ને ઉનાળો 3 ઋતુ સમાન આપણા દેશની અંદર. બાકી બીજે જાઓ, સવારમાં ટાઈડ હોય ને બપોરે વરસાદ હોય ને બપોરે તડકો હોય ને સાંજે વરસાદ આવે. 3 ઋતુ એક દિન ભરે. અને આ ઋતુ સમાન બધી રીતે આનંદ હોય તો અહીંયા છે. અને આ રીતે સ્વભાવો ભરીને આણવા માણવાનું અહીંયા છે. અહીંયા આનંદ છે. આ અવસર નહીં મળે, અવસર નહીં મળે. કણ સવાયા કરજો વર વિઠ્ઠલને વરજો. બહુ બેઠકો શ્યારે ખાંડમાં એલા ઈ કેમ ભૂલી જાવે, એ મુસાફિર ફોગટ ક્યું ફિર જાવે. અમૂલક અવસર આજે મળ્યો મનુષ્ય દેહની માહે, જો ભૂલશો તો પસ્તાશો બહુ ભવરિયા ભટકાવે. અમૂલક અવસર આજે મળ્યો, મનુષ્ય દેહ તો મળ્યો, પણ સારા દેશમાં, સારા ગામમાં, સારા કુટુંબમાં અને પવિત્ર મા બાપને પેટ જન્મ મળ્યો ને એ આપણા માટે હોનાનો હુરો જોઈ ગયો કહેવાય. સારા દેશમાં, સારા ગામમાં, સારા કુટુંબમાં, સારા મા બાપને ન્યા જે ઘરમાં ભગવાનની ભક્તિ હોય એ ઘરમાં આપણો જન્મ થયો એટલે માનજો કે અમૂલક અવસર છે. અમૂલક અવસર મળ્યો, અમૂલક અવસર બાબુ. આને સોનાનો હુરજ ઉગ્યો કહેવાય. બાકી બાયુ લગ્નનું હોય તે કે વરરાજાનું લગ્ન હોય તે ગાતે હોય કે અમારે આજ સોનાનો સૂરજ ઉગ્યો. હા, બિલ સુકો વાટાણ ખબર સોનાનો છે કે શેનો છે, લાંબા લ કરી દે. એ તો બધો આનંદ ઘડીક નો ને. ઉગતા માણા હોય કરોડો ના ખર્ચ કરી નાખે અને હોનાનો હુરજ માને. હોનાનો કરોડોના ખર્ચ કરે એક લગ્નમાં અને હોનાનો હુરજ માને. પછી 6 મહિના કડે મિત્ર પૂછે કે તે તો જલસો માર્યો, એકનો એક દીકરો, બાકી ગામ ઢોઈશ લગ્ન કર્યા હો. ઓહો, હજી બધા તારા વખાણ કરે છે, પ્રસંગ કર્યો. કે એ તો કર્યો પણ કે કેમ કે હું તાર ભાભી હમણાં નોખા રહી છે, છોકરો જ નોખો થઈ ગયો. હવે આ લોઢાનો નો થઈ ગયો હોનામાંથી. હે ભાઈ, હોનામાં જ લોઢાનો નો થઈ ગયો કે હું વાંધો પડ્યો કે છોકરે ના પાડી દીધી કે બાપુજી તમે જુદા રહ્યો, મારી વાઈફને અનુકૂળ નથી. હવે તારી વાઈફને અનુકૂળ નહીં, અમારી લાઈફનું હું? ઈ હોનાનો કહેવાય, હોનાનો કહેવાય. કોઈ સંતોનો સમાગમ કરીને એવી કમાણી કરો, મૃત્યુની સંધ્યાએ 3 લોકનો નાથ તમારો હાથ પકડે ને, એ હોનાનો કહેવાય બાપુ. એ સોનાનો સૂરજ કહેવાય. એ કમાણી કરવાને માટે મનુષ્ય અવતાર છે. એને માટે મનુષ્ય અવતાર છે. તો અમૂલક અવસર આજે મળ્યો મનુષ્ય દેહની માહે, જો ભૂલશો તો પસ્તાવો, જો ભૂલ્યા તો પસ્તાવાનો સમય છે. પછી છેલ્લી ઘડીએ જ્યારે દેહમાંથી પ્રાણ નીકળવાના હોય તો એ કુદરત થોડીક વાર પડદો ખેંચી લે, ત્યારે કેટલાય જન્મનું આ જીવને ભાન થાય. પણ પછી પસ્તાય કે વારે વારે તો દિવાળું ફૂક્યું પણ આજ ખેલે ફૂક્યું. પણ પછી તો હાથમાંથી બાજી છૂટી ગઈ ભાઈ. પછી હાથમાંથી બાજી છૂટી ગઈ, પછી ગમે એટલો પસ્તાવો,
ભજવા ટાણે ભજી શીખ્યો નહીં, આ દુઃખ કોને જઈને કહ્યો, જમણા આવશે જીવને લેવા તેદી કુટીશ તારો. હયો આ સમયો વાહિદામાં ગયો, તે હરિભજન ન કયો, સમયો તારો વાહિદામાં. ભજવા ટાણે ભજી શીખ્યા નહીં, પછી પસ્તાવાનો પાર. પણ પછી પસ્તાવો હું કામ? પછી હું પસ્તાવો કામનો? અને કમાઈ કર્યા વગર જીવ વયો જાય તો ક્યાં જવું છે એ તો નક્કી નથી કર્યું, એ તો નક્કી નથી કર્યું. માટે જો ભૂલશો તો પસ્તાશો, પછી ભવ ભવરિયા ભટકાવે, મુસાફિર ફોગટ ક્યું પીર જાવે. સમજ સમજ હો મનવા સાણા, સમજણ શાંતિ પાવે, જાણ્યા એ તો જગમાં જીતા, બાકી ઓર સબ અટકાવે. સમજ હો મનવા સાણા. સાણા કેને કહેવાય? કે પોતાના જીવનની કમાણી કલ્યાણની સાણા કહેવાય. એલા પોતે પોતાનો સ્વાર્થ ન ઈસી હગે, સાણો છે ને, સાણો છે ને. જે પોતે પોતાના જીવનની સાર્થકતા કરી જાય એને સાણો સમજ્યો, એને વિવેકી સમજ્યો, એને ડાયો સમજ્યો. કે જે પોતે પોતાના જીવનનું ભાતું બાંધ લે છે. જૂનો જમાનો રાજાશાહીનો, ગામડિયું ગામ, રાજાનું નગર, રાજાના એક નગર શેઠ બહુ મોટા, અને સંપત્તિનો કોઈ નગર શેઠને પાર નહીં. પણ શેઠાણી બહુ વિવેકી. એક દી કાંધિયેથી કાસનો કૂપો નીચે પડ્યો, પણ ફૂટ્યો નહીં. એટલે શેઠાણીએ વિચાર્યું કે આ સુખ હવે ટોયસે ચીડ્યું છે ને પડવાનું હોય એવું લાગે છે. હવે આ સુખ પડવાનું હોય એવું લાગે છે. એટલે શેઠાણી, જેને કાંઈ દી ઘરમાં ઘટતું નહોતું, એ પાદર ધણ છૂટે એટલે જાય ને સાણ ભેળું કરીને સાણા મીંડા થાપવા. અને બંગલાના ખૂણામાં સાણાની વળી કરી. એક દી શેઠ જોઈ ગયા કે આ સાણાની વળી, કે હું રોજ ગામના પાદરથી ઢોર છૂટે એટલે સાણ લાવીને સાણા. શેઠ કે મૂર્ખી, તાર 3 ગાડા જોઈ તો વેસાતી લઈ લો, તું મારું નાક કપાવીશો? તું પાદર ધણ છૂટે ને સાણ ભેળું કરવા જાશો? કેટલા તાર સાણા જોઈ? કે શેઠ તમને એમાં ન ખબર પડે, અમારા હાથના થાપેલા હોય ને જ અમને ફાવે. હવે તે તો બહુ કરી, તમારે એમાં કાંઈ બોલવાનું જ નથી. શેઠ કે નાક કપાયું, હુંડલો લઈને તું શેઠાણી ઉઠીને સાણ ભેળું કરવા જાય, એ તમારે કાંઈ નહીં ડાપણ કરવાનું. શેઠ કે તો થાય હેરાન, બીજું હું, કુદરતને કરવું છે. થોડાક દી થયા અને રાજાની કોણ જાણે હું કફા મહેરબાની થઈ શેઠ ઉપર. શેઠ સવારના પોરમાં ઘીરે બેઠા હતા અને ઘોડેસવારો આવી ગયા કે શેઠ રાજાનો હુકમ છે, ઘરમાંથી કાંઈ લીધા વિના હાથે ભેગી નીકળી જાઓ. શેઠાણીએ વિચાર્યું કે હા સમય આવી ગયો. એટલે શેઠાણીએ ઘોડેસવારોને કીધું કે ભાઈ અમારે કાંઈ ઘરમાંથી લેવું નથી, પણ અમે કોઈ દી ઘર બહાર નીકળ્યા ન હોય, એટલે અમને ભલે હથપાર મૂકવા આવો, પણ ગાડામાં અમને બિહારીને હથપાર મૂકવા આવો છો તો આ એક સાણા લેવા દેહો, હું પરબારું હું રાંધાઈ છે ને. એટલે ઓલા માણસોને એમ થયું કે સાણામાં થોડી ના પડે. અને શેઠ ખીજાણા, ઘરમાં હીરા માણેક મોતી કાંઈ લેવાના, અકલ મઠી સાણા લેવાનું કે તે જ ભૂખ ભેળા કર્યા. તમે સાનમું ના રહ્યો, સાણા સિવાય કાંઈ લેવું નથી, સાણા સિવાય કાંઈ લેવું નથી, તમે સાનમું ના રહ્યો. શેઠ કે તે જ ભૂખ ભેળા કર્યા છે. શેઠ ધુઆ ફુવા ના કે સાણા સિવાય કાંઈ લેવું, લુગડાઈ નથી લેવા, શેઠાડી કે સાણા લેવાશે. એટલે એમાં તો ઓલા માણસો કે રાજાને હું પૂછું. સાણાનું ગાડું ભરી દીધું, શેઠ શેઠાણીને માથે બેહાર્યા, હથપાર મૂકી આવ્યા. એવલા ગાડું વળી લઈને પાછો વળી ગયા, સાણાનો કર્યો ડગલો. શેઠ કે લે આવે અને માથે બેહીને બળે કે શેઠ મુંજાઓમાં આપણું જેટલું હીરા માણેક મોતી હોનું જે કાંઈ હતું એ મેં સાણામાં થાપી લીધું. હું વાત કરી છું, એ બધું આમાં આપણે બધું આમાં આવી ગયું. આને સાણા કહેવાય બાપુ. હે સાનો મના કાંઈ લપ કર્યા વિના, દેખાવ કર્યા વિના મારા નાથનું ભજન કરી લે ને એને સાણા કહેવાય, એને સાણા કહેવાય.
ભક્તિના દેખાવ ન હોય, દેખાવ કરવાની કાંઈ જરૂર નથી. ભજન કરી લેવું એને દેખાવ હું કામ કરવો જોઈએ ભાઈ? કાંઈ કારણ ખરું? કાંઈ કારણ ખરું? તો પોતે પોતાના જીવનની સાર્થકતા કરી લે. ભાવ જે મૂડી ભેળી આવે એને થાપી લે ને એને શાણા કહેવાય. તો જો સમજાતું હોય તો આગળ કહી ગયા કે એક શ્વાસ એનું નામ લઈને મૂકો, એ તમે નગદ નાણું થાપી લીધું, એ તમારું, એ તમારું. સમજવો મનવા શાણા, સમજણ શાંતિ પાવે. જો આવી સમજણ લઈ તો જીવનની અંદર શાંતિ થાય. શાંતિ કોઈ પદાર્થનો ગુણ નથી, કોઈ પદાર્થ આપને શાંતિ આપે નહીં. શાંતિ તો મારા નાથનું નામ આપે. કોઈ પદાર્થ શાંતિ આપવાનો ગુણ જ નથી, આપણો ભ્રમ છે. કોઈ પદાર્થથી શાંતિ મળે નહીં. જે શાંતિ મળે એના નામથી મળે. જેણે જેણે એના નામ લીધા એની આર્થિક સ્થિતિ એકદમ ગંભીર હતી, છતાં એને શાંતિ જ હતી. સુદામાની સ્થિતિ જુઓ, નરસિંહ મહેતાની જુઓ, એવા ઘણા સંતોની સ્થિતિઓ તમે જુઓ, એકદમ સામાન્ય હોવા છતાંય પરમ શાંતિ, આનંદનો કોઈ પાર નહીં. ટકે ટકનું કરીને ખાય તો એના આનંદનો કોઈ પાર નહીં. એટલે પુરાવો મળે છે કે એના નામની અંદર જ હાસી શાંતિ છે. બાકી આ તો પારબ્ધના ખેલ છે. બધાને ભાઈ ભાઈ હરખા હોય. તમારા હાથની 5 આંગળી હરખી છે એમ બધાને ભાઈ હરખા હોય. આપણા પારબ્ધ પ્રમાણે આપને કુદરતે જે આપ્યું એમાં આપણે સંતોષ માની લેવો જોઈએ. આપણે સંતોષ માની લેવો જોઈએ. કોકને 200 વીઘા જમીન હોય ને આપણે 1 વીઘો ન હોય તો કાંઈ વાંધો નહીં. જો જીવન જીવતા આવડે તો એમાંય આનંદ છે, અને ન આવડે તો 200 વીઘામાં હળાકા તો આવે જ બાપુ. એવું કાંઈ નથી, એવું નથી. આ બધા મનના કારણ છે. જેવી આપણી સ્થિતિ એ પ્રમાણે જીવન જીવી લેવાનું. આપણે નથી કહેતા પસેડી એવડી હોડ કરાય, બરાબર? પસેડી એવડી કે વાત તમારી હાસી. પસેડી ટૂંકી હોય તો અને આખું ઢકાઈ જવું હોય કેમ કરવું? કે તૂટિયા વળાય. તૂટિયા વાળો એટલે ઢકાઈ જાવ. કહેવાનો હેતુ તમારી આવક હોય એટલું ખર્ચ કરો. આવકથી વધારે ખર્ચ કરશો એટલે તમારા ઉપર કરજ થાય, અને કરજ થાય એટલે તમે ભગવાનનું ભજન નહીં કરી શકો. હું કામ કોઈની દેખાદેખી કરવી જોઈએ? આપણે આપણી સ્થિતિ પ્રમાણે હાલો. આવકને ધ્યાનમાં રાખી અને ખર્ચ કરે એ માણસ જીવનમાં કોઈ દી પછતાય નહીં. હવે આવક કરતા વધારે ખર્ચ કરીને બેસી જાય એટલે માથે કરજ થાય, અને કરજ થયા પછી ભગવાનનું નામ લેવાય એમ ને? ઓલી ચિંતામાંથી નવરા થાય તે થાય ને તે પહેલાથી જ સમજીને રહ્યો હોત તો, સમજીને રહ્યો હોત તો બધું જો ભક્તિ કરવી તો બધું શીખવું પડશે બાપુ. તો જ જીવનની અંદર આપણે આગળ પ્રગતિ કરી શકીએ, નકર થાય નહીં. સમજવો મનવા શાણા, સમજણ શાંતિ પાવે. જેણે પરમાત્માના નામની સમજણ લીધી એને શાંતિ પ્રાપ્ત થાય છે. જાણ્યા એ નર જગમાં જીત્યા. જીતી ગયો કોણ? કે જેણે જાણ્યું એને હું જાણવું. જાણવામાં જાણવા જેવું હોય તો મનુષ્ય અવતારે કરીને પોતાનું આત્મ સ્વરૂપ પરમાત્મ સ્વરૂપ જાણવા જેવું છે. એને જાણ્યું એને બધું જાણ્યું. સંત નિરાંત મહાત્માએ ગાયું, નામ જેણે જાણ્યું એ તો 4 વેદ ભણ્યો, એનો ભેદ જેણે જાણ્યો એ તો ખરો જ બન્યો. એનું નામ જેણે જાણી લીધું એને બધું જાણી લીધું. નામનો જાણ્યું બીજું ગમે એટલું જાણ્યું તોય શું કામનું? સ્વામિનારાયણ ભગવાન સહજાનંદ મહારાજે કીધું કે ભાઈઓ, હું તમને એક પ્રશ્ન કરું કે મોટામાં મોટો અજ્ઞાની કોણ? એ મને કયો. પાપી ને અજ્ઞાની મોટામાં મોટો કોણ? કોઈ કે બાળ હત્યા કરે એ મોટો પાપી અજ્ઞાની, કોઈ કે સ્ત્રી હત્યા કરે, કોઈ કે બ્રહ્મ હત્યા કરે, કોઈ કે ગૌ હત્યા કરે. સહજાનંદ મહારાજ કે તમને પાપી ને અજ્ઞાની જેડ્યો નહીં. મનુષ્ય દેહે કરીને બધુંય જાણે, દેશ દેશની માહિતીઓ જાણે, ખગોળ જાણે, ભૂગોળ જાણે, ઘણું બધું જાણે, પણ જે પોતે પોતાને ન જાણે એના જેવો અજ્ઞાની કોઈ નહીં, એના જેવું કોઈ પાપી નહીં. પોતાને એટલે પોતાનો આત્મા, આત્મા એટલે પરમાત્મા,
પરમાત્માને ન જાણે એના જેવો કોઈ અજ્ઞાની નહીં, એના જેવો કોઈ અજ્ઞાની નહીં. તો એને જેણે જાણી લીધા ને એ જગમાં જીતી ગયા. જાણ્યા એ નર જગમાં જીતા, બાકી ઓર સબ અટકાવે. મુસાફિર ફોગટ ક્યુ ફિર જાવે. આયો ફેરો કર લે નિવેડો, લક્ષો રાશિ મિટાવે. રામ રટણ કર રદિયા માહી, એમ દાસ લાભુ ગાવે. આવ્યો ફેરો કર લે નિવેડો. મનુષ્ય અવતાર મળ્યો અને મનુષ્ય અવતારની અંદર બ્રહ્મનિષ્ઠ અને શ્રોત્રીય ગુરુ મળ્યા અને ગુરુના મુખથી સત્ય નામનો ઉપદેશ થયો. એ ફેરો ફાવ્યો કહેવાય બાપુ, ફેરો ફાવ્યો કહેવાય, ફેરો સફળ કરવાનો અવસર કહેવાય. બાકી ભગવાનની ભક્તિ કરવી પણ કેમ કરવી એ સમજણ તો જોહે ને. એલા તમારે દૂધમાંથી ઘી કાઢવું હોય તો સમજણ વિના નીકળે એમ છે? દૂધના કણે કણમાં ઘી છે કે નથી? કેમ નીકળશે? કે એની સમજણ જોઈએ. એમાં જામણ નાખવું પડે, જામણ નાખ્યા પછી સ્થિર રહેવા દેવું પડે, દહીં થઈ જાય, પછી એનું વલોણું કરવું, કેટલા પ્રમાણમાં શાહીના આટા ફેરવવા, પછી એમાંથી માખણ કાઢવું, માખણ કાઢ્યા પછી કેવી રીતે તાવવું, તઈ કીટું બળે, નિરંતર ઘી નીકળે. એક દૂધમાંથી ઘી કાઢવું હોય તો એ સમજણ તો છે ને, કે એમનેમ નીકળી જાય? સમજણ વિના દૂધમાં ઘી છે એ વાત સાચી, પણ એમને મળશે એમ? શાસ્ત્રોનો વેદોનો મત છે કે તારા ઘટમાં આત્મા છે, પણ જુગતી તો જોહે ને બાપુ પ્રાપ્ત કરવા માટે. સમજણ તો જોહે ને. દૂધ કેરા મંથન છે, મિલતા હે ઘી જતન છે, એમ ધ્યાન કી લગન છે, પરિબ્રહ્મ લે નિહારા. તો એની જુગતી છે ભક્તિ કેમ કરવી ને, એ સમજણ લેવાને માટે જ ગુરુ છે બાપુ, એને માટે જ ગુરુ છે. હે તો જેને બ્રહ્મનિષ્ઠ અને શ્રોત્રીય ગુરુ મળ્યા મનુષ્ય અવતારની અંદર, એ ફેરો ફાવ્યો કહેવાય. આવ્યો ફેરો કરલે નિવેડો, તો લક્ષ 84 મિટાવે. જેણે ભગવાનનું ભજન કર્યું એને 84માં જવાનું નથી થતું, નથી એને નક્કી થઈ ગયું. એ સંતોએ ગાયું હોતે. દાસ દયાનંદ મુંડિયા સ્વામી થયા, એણે ગાયું કે એવો શબ્દ દીધો ગુરુએ, મેં અલેખ્યા લીધો લગ્ન કરી. દાસ દયાનંદ બ્રહ્માનંદ ચરણે, હવે હું થોડો આવું 84માં ફરી. મેં અલેખ્યા પીર પુરવના સતની જોડી, અમારે કાંધે ધરી. ગુરુ પ્રતાપે ઈ ઘર પાયા, ભક્તિ મુક્તિ ભંડારા. રજ મોરા રવિ ગુરુ ચરણે, હવે મારા અલપમાં થોડા કોઈ અવતારા. જો આ પ્રતીતિ થઈ ગઈ. હે હવે આપણે ઠેકાણું જ નથી ક્યાં જવું. એટલે તો મર્યા પછી એ બાયું મેણા બોલે, મરસિયા બોલે, અવરાના આઈલાન ક્યાં જઈ રહ્યો રાત. વાત એ હાસી છે, ઓશિતાની ટિકિટ ફાટી. ક્યાં જઈ રહ્યું, ક્યાં રાત રહેવું, ક્યાં દેહ ધરવું એ જ નક્કી નથી. અવરાના આઈલાન ક્યાં જઈ રહ્યો રાત. એ પતિદેવ તમને જમના તેડા ન હોય, એ પતિદેવ તમને જમના તેડા ન હોય તો ગામમાંથી આવે ઈ કે હોય. બડખા નાખો તો જમના તેડા ન હોય, જમના તેડા ન હોય ને તો મર્યા પછી શરણમાં શ્રીફળ પડે બાપુ. હે ક્યાં જાવું એ ક્યાં નક્કી. કહાં સો આયા કહાં જાયેગા, ખોજ કરો અગલે ઘર કી. ગુરુ મિલે ને શાન બતાવે તો ખોલી દેવે અંતરની ખડકી. માટે કાળની ગતિ વિચિત્ર છે, સમજાય એવી નથી. ક્યારે આપણા જીવનમાં ક્યારે આવીને કાળ ઉભો રહે ખબર છે? વિચિત્ર ગતિ છે, જે ઉત્પત્તિ અને નાશ દેખાડા કરે છે. પણ એ કાળની સાયા દેહ ઉપર હાલે છે. આત્માની આગળ તો કાળ બિચારો બાપડો છે. આત્માની આગળ તો કાળ બિચારો બાપડો છે. એમ એકનાથી ભાગવતની અંદર એકનાથ મહારાજે લખ્યું છે કે દેહ ભાવ છે ત્યાં સુધી કાળનો ભય છે. જેને આત્મભાવ દ્રઢ થઈ ગયો અને કાળનો ભય મટી ગયો, એને મટી ગયો. બાકી કાળ તો ક્યારે આવીને ઉભો રહીએ ને ક્યારે ઘેરો ઘાલે. આપણે તો કેટલાય પ્લાન કરી રાખ્યા હોય, પણ કાળ ક્યારે આવીને ઉભો રહે એ ખબર નથી. કાળ લેશે ઘેરી અંતે
કોણ તારું બેલી પ્રભુના ભજન વિના કોણ તારું બેલી સગાને સહોદર મેલી પડી રહેશે ધનની થેલી સગાને સહોદર મેલી પડી રહે ધનની થેલી પડી રહે છે તારી માયાને હવેલી પ્રભુના ભજન વિના કોણ તારું બેલી કોણ તારું બેલી કાળ લેશે ઘેરી કાળ લેશે ઘેરી અંતે કોણ તારું બેલી પ્રભુના ભજન વિના કોણ તારું બેલી ઉડી જાહે શુદ્ધિ તારી દેહ જાહે સર્વે હારી દેહ જાહે સર્વે હારી ઉડી જાહે એ શુદ્ધિ તારી દેહ જાહે સર્વે હારી કરેલા કરમ તારા દેખાશે વેરી પ્રભુના ભજન વિના કોણ તારું બેલી કરેલા રે કરમ તારા દેખાશે વેરી પ્રભુના ભજન વિના કોણ તારું બેલી કોણ તારું બેલી કાળ લેશે ઘેરી અંતે કોણ તારું બેલી પ્રભુના ભજન વિના કોણ તારું બેલી જમડાને એ જોઈને ભાઈ મનડું રે ભીષે ભારી મનડું તારું ભીષે ભારી જમડાને એ જોઈને ભાઈ મનડું રે ભીષે ભારી ઉપાડશે આ જીવડાને દેહને પણ મેલી
પ્રભુના ભજન વિના કોણ તારું બેલી, એ કોણ તારું બેલી. પાડશે આ જીવડાને દેહને પણ મેલી, પ્રભુના ભજન વિના કોણ તારું બેલી. કાળ લેશે ઘેરી, કાળ લેશે ઘેરી અંતે કોણ તારું બેલી, પ્રભુના ભજન વિના કોણ તારું બેલી. કર્મના એ લેખા માગે આપશે 84 ખાણી, કર્મના એ લેખા માગે આપશે 84 ખાણી. દાસ લાભુ છે તો આની વારસ કરજો વેલી, પ્રભુના ભજન વિના કોણ તારું બેલી, કોણ તારું બેલી. કાળ લેશે ઘેરી અંતે કોણ તારું બેલી, પ્રભુના ભજન વિના કોણ તારું બેલી. કાળની સંધ્યા આવે ત્યારે આપણા હથવારે કોઈ હાલે એવું ખરું? કોઈ સાથ આપે એવું ખરું? જેમ જેમ ઉંમર થાય ને બીમારી આવતી જાય ને એમ પછી સંબંધના તાતણા તૂટતા જાય. બરાબર, સંબંધના તાતણા તૂટતા જાય પછી બધા આશા મેલી દે. પછી તો આખું કુટુંબ મળીને ભગવાનને એ પ્રાર્થના કરે કે પ્રભુ આની ટાઢી માટી કરી દો. ગરમ છે ને, ટાઢી કરી દો. બસ. जगत में स्वार्थ का व्यवहारा, बिना स्वार्थ कोई बात न पूछे, देखा खूब विचारा. जगत में स्वार्थ ना व्यवहारा, स्वार्थ छूटे आ दुनिया में एक बात याद राखवानी, कोई कोई नु कोई नहीं. स्वार्थ से त्या ऊंधी छे. गामड़िया गाम में कोई सन्यासी महाराज आव्या अने रोज सत्संग आले. एक શેઠ નો દીકરો દુકાને જાય એટલે થોડી વાર સત્સંગમાં બેહે, દુકાને વયો જાય અને ભાવ થઈ ગયો મહારાજમાં. એક દી બપોરને સમયે જમવા જતો હતો, થોડી વાર સત્સંગમાં બેઠો અને એવો પ્રસંગ હાલતો હતો કે તરત ઉઠ્યો. એટલે સંન્યાસી મહારાજ કે જુવાન બેસ બેસ, આવો પ્રસંગ તો ક્યારે જ હાલે, ભલામણા જઈ આવી તું થોડીક વાર બેહીને ભાઈ કે બાપુ ઘેરે જવું પડે, બધા વાટ જોતા હોય, હું ન જાઉં તો હું ખાઈ નહીં. કે ભાઈ તો ટાઈમે ટાઈમ જાતો હોય એટલે તારી વાટ જોતા હોય ને ખાઈ લે, બાકી ભૂખ લાગે ને કોઈ વાટ ન જોવે. બાપુ બીજાના ઘરની વાત કરો, મારું આંખ માથું દુખે તો આખું ઘર આમ કાંઈનું કાંઈ થઈ જાય. કે ભાઈ તે હજી દુનિયા જોઈ નથી, તને ખબર નથી. માતા ગાંધારીને ભૂખ લાગી, એના દેહ દીકરાના જેટલા મળદા પડ્યા હતા ને ખડકીને ઉપર ચડીને આંબાને કેરી આંબી લીધી.
તે દુનિયા હજી જોઈ નથી. કે બાપુ બીજાના ઘરની વાત કરો, મારા ઘરની નહીં. કે તારા ઘરની ભાઈ. કોઈ વાતે છોકરો માને કે બાપુ કે એક કામ કરજો, હું તને કહું ને એમ ઘેરે જઈને કરજે. બાપુએ કંઈક નસ દબાવીને પડી જવાનું શીખવાડ્યું, જેને ઘેટા સમાધિ કહેવાય. એને ઘેટા સમાધિ. એવી નસ દબાવીને ઘેરે બરાબર 12:30 ઘેરી ગયો ને ખડકીમાં જઈને ભૂ દઈને પડી ગયો. મોઢામાં ફીણ આવી ગયા, આંખું ચડાવી દઉં. એટલે મીંડા બધા આફળા ફાફળા થવા, ભાઈને કંઈક થઈ ગયું, ભાઈને કંઈક થઈ ગયું, ભાઈ સાયામાં આવી ગયો લાગે, ભાઈ સાયામાં આવી લ્યો. જેને ખબર નહોતો એ કે તડકે લઈ લ્યો. કે એમ નહીં, હવે કાંઈક એવી મેલી જમીનમાં પગ પડી ગયો કે તો ઉજળીમાં ધોયેલમાં લઈ લ્યો. એમ નહીં, આનો કુંડાળામાં પગ પડી ગયો તો બારો કાઢ લ્યો. કે તો ડોક્ટરને આમાં ડોક્ટર નો હાલે, આ કાંઈક વળગાડ જેવું છે. બોવા જોઈ એટલે છોકરો હળવેક દઈને કે કોઈ નહીં, ઓલા સંન્યાસી બાપુને બોલાવી દો. એટલે કે હા, એના સત્સંગમાં જાય છે ને સંત જાણકાર હોય. કે બાબુ તમારે અહીંયા રોજ શેઠનો છોકરો સત્સંગમાં આવતો, કે આ બહુ બડા આદમી, અચ્છા આદમી હે. કે બાબુ એને કાંઈક થઈ ગયું, જટ હાલો ને, હાલો અભી આતા હો. બાપુ ગયા, જૈન છોકરા પાસે બેઠા. લાવો પાણીનો ગ્લાસ લાવો. પાણીનો ગ્લાસ મગાવ્યો. માલિકોએ 2 દાણા નિમકના નાખ્યા, 1 ચપટી ધૂળ નાખી, માથે હાથ ઢાંક્યો ને બાપુ બડબડ બોલ્યા. પછી 7 વાર માથે આમ ग्लास फेरवो कि सब कुछ उसमें आ गया, सब कुछ उसमें कारण बहुत मेला है, कारण बहुत मेला है, कारण बहुत मेला है. जीव है ते जीव मांगे છે. ये माणानो बकरानो नहीं, नकर तो हब दिन ले आवे. એટલે બાપુ કે એના બાપને કે બાપુજી તમારે દીકરો એક જ અને તમારી અમથી ઉંમર થઈ ગઈ, આ પ્યાલો પીઓ એટલે તમારું મૃત્યુ થાય ને દીકરો બેઠો થાય. હે બાપુ બીજું કાંઈ આમાં ન આવે? કે આમાં પણ જીવ હાઈટે જીવ માંગે છે, બીજું કાંઈ આવે નહીં. અરે બાપુ તમને તો ખબર હોય, જીવથી વધારે કોઈને કાંઈ વાલું હોય. એને માને કે માં તું પી જા, માને દીકરો બહુ વાલો હોય. અને જગતમાં તારો જે કાર બોલી જાય કે દીકરાને માટે જીવનું બલિદાન આપ્યું. કે બાપુ એને બાપુજીએ કીધું એ વાત હાજે, આ બધો જીવતાનો જંજાળ છે. મર્યા ઘડે તો દીકરાને બીજું ને ત્રીજું ને કોને ખબર શું થાય. હવે જેવી ભગવાનની મરજા, ભગવાનની દયા છે, બીજા દીકરાને સુખ લેવું પણ બાપુ મરી તો ન જવાય. ઠીક માં તમે નહીં પીઓ. એની ઘરવાળીને કે તારે એમનેમ જિંદગી કાઢવી, માથાનો મોડ વયો જાય છે. દીકરી બેન તું પી જા ને, કટી સતી નારી એ પતિની પછવાડે સતી થઈ ગઈ છે, પતિને માટે તારો જીવનું બલિદાન આપી દે, તું પી જા એટલે તારો દેહ પડી જાય ને તારા પતિનો હાજો થાય. કે બાપુ મારા સાસુ ને સસરાએ કીધું સાચી વાત છે ને, જીવ કરતા કોઈને કઈ વાલું ન હોય બાપુ. હવે જેવા મારા ભાઈ બીજું તો શું થાય. મારા ભાઈમાં છે મને આંસુ પાતળો હું મળી રહે, પણ બાપુ પી તો ન જવાય. તોય નહીં પી એમ કે બાપુ કેમ પીવાય. બેનને કે લે બેટા તું પી જા, તારે દહીં ઝાંખી થઈ જાય છે. ભાઈને બેનને ભાઈ બહુ વાલો હોય. કે બાપુ તમારી એ વાત સાચી. હવે આવડા કોઈ ન પીએ, હું તો પારકા ઘરની થાપણ, મારે કેમ કોઈ નહીં પીવું. કે બાપુ કેમ પીવાય પણ? તો બાપુ કે મેં પી જાઓ. બાપુ બસ એમ કરો, તમારો ભંડારો કરશું, અહીં મંદિર બંધાવશું, ધજા બંધાવશું, દર વર્ષે તમારી તિથિ ઉજવશું, પણ બાપુ તમે પી જાઓ. બાપુ કે હું પી જાઉં તોય મરું નહીં. અરે તો બહુ સારું બાપુ, ભંડારો કરવો નહીં. છોકરાને માર્યું પાટુક થા બેઠો કેતો તો ને મારા વગર ખાય નહીં પીએ નહીં. કાળ લે છે ઘેરી પછી કોણ તારું બેલી,
પ્રભુના ભજન વિનાનું કોણ તારું. એલા સગાને સહોદર મેલી પડી રહે, ધનની થેલી જાવા ટાણે એમ કહેવાય કે 2 બંડલ આતાને ભેળા મેલો અને લઈ જવાય એમ છે કાંઈ? હે, મૃત્યુ થાય તો તરત મંડે માલ હરરાજ થવા કે જોઈજો અંગ ઉપર કાંઈ રહી ન જવું જોઈએ. સોનાની તો વાલની વાળી ન રોવી જોઈએ, નકર જીવની અસરગતિ થાય. અંગ ઉપર કાંઈ રહેવા દેતા થાય, હોનું તો રહેવું જ ન જોઈએ. ક્યાંથી રહેવા દે? 1,01,30,000 તોલાના જવા દે ભાઈ, અસરગતિ વાયલલ થાય. હે, પછી એપ ઢાંકવા ગમે એવું કપડું ઓઢાડી દેવાનું. સગાને સહોદર મેલી આંખ વિસાણી એટલે બધા સંબંધો કટ. ઈ સમયે આવડો આ એક સંબંધ ટકશે જેને આપણે બ્રહ્મ સંબંધ કહીએ છીએ બાપુ, જેને આપણે બ્રહ્મ સંબંધ કહીએ છીએ. પરમાત્માનો સંબંધ છે એ જ ટકે જ કાયમ. બાકી કોઈ હથવારો કરાવે એવું ખરું? પડી રહી છે માયાને હવેલી, મોટી મોટી હવેલીઓ બાંધી હોય રહેવા માટે, પણ એ એમને પડી રહી છે. પ્રભુના ભજન વિના કોણ તારું વેલી. ઉડી જાહે શુદ્ધિ તારી, દેહ જાહે સર્વહારી. બીમારી આવે, શુદ્ધિ ઉડી જાય, દેહ ઠાકી જાય. અમુક તો એવી બીમારીઓ આવે આપણી અહીંથી આપણે માખી ન ઉડાડી શકીએ. હે ભગવાન, આવું દુઃખ કોઈને દેહોમાં. હે, બીમારી જોઈને આપણે ત્રાસ થઈ જાય કે હે પરમાત્મા, આવું દુઃખ કોઈને દેહોમાં. શુદ્ધિ ઉડી જાય, કાંઈ બોલાય નહીં. જોતું હોય કાંઈ ઓલા આપે કાંઈ, કારણ કે સમજાય નહીં શું માગે છે, શું કરવાનું કયો. હે, પછી કરેલા કર્મ દેખાય વેરી. પછી આપણા જે કરેલા કર્મ હોય આપને વેરી દેખાય. પછી જીવને સમજાય કે જે કાંઈ ભોગવું છું એ મારા કર્મ છે. કીધું તો કોઈનું કયું માયનો નહીં, અને આ મારા કરેલા મારે ભોગવવા પડે. પછી પસ્તાવો થાય એલા હું કામનો. કાંઈક પાછા વળી જાય થારું હો ભાઈ. હે, કાંઈક સમજણ લઈ તો સારું, નકર આમાં કોઈને ભોગવવાનું નથી. આપણી ભૂલ છે, આપણે જ ભોગવવાની, કે બીજું કોઈ ભોગવી દે. આમાં કાંઈ હાલતું નથી. આમાં કોઈનું ડાપણ કામ આવતું નથી. લાગવું ગઈ બાપા આમાં કાંઈ આવતી, વાત પૂરી થઈ ગઈ. ઉડી જાહે શુદ્ધિ તારી, દેહ જાહે સર્વહારી. પછી કરેલા કર્મ તારા દેખાહે વેરી. પ્રભુના ભજન વિનાનો કોણ તારો બેલી. જમડાને જોઈને મનડું બહુ બીશે ભારી. ઉપાડશે આ જીવને દેહને પણ મેલી. હે, જમડાને જોઈને પછી તો મન બહુ ડરશે, પણ કરવાનું હું? ને દેહે અહીં પીડ્યો રહે ને આ જીવને ઉપાડશે. બળેને અડદિયાન હાલમ પાકને ખવાર્યો હોય, તગડા જેવો હોય, પણ અહીં નહીં પીડ્યો રહે. એટલે શું કરવાનું? શું કરવાનું? કાંઈ કાયમ આવે એવું ખરું? કાંઈ કાયમ આવે એવું ખરું? ઉપાડશે આ જીવડાને દેહને પણ અહીંયા મેલી. પ્રભુના ભજન વિનાના કોણ તારા બેલી. પછી કર્મના લેખા માગી આપશે 84 ખાણી. ન્યા તો હિસાબ થવાનો જ છે. અહીંયા આપણે ગમે એટલી ગોલમાલ કરી નાખી, પણ ન્યા તો હિસાબ થવાનો છે ને. એના ચોપડામાં કાંઈ ભૂલ હાલતી નથી. પછી જેવું કર્મ ને એ ખાણીમાં જવું પડે બાપુ. એમાં કાંઈ આનાકાની થાય નહીં. પછી માં તો મળે, પણ બજારમાં દોડતી દોડતી ધવારે એ કાંઈ હાલૈડા થોડી ગાય. હે, આવી માં જોતી હોય તો કંઈક સીધું હાલવું, સંતોની શિખામણ માન્ય કરીને કંઈક ઈશ્વર ભજનમાં બાપા મનને જોડવું. એટલે સંતો શિખામણ કહે છે કે ભૂલ તો જીવ માત્રની થાય. એમ મારાથી ભૂલ ન થાય એમ નહીં, હવ નહીં થાય. પણ ભૂલને સુધારી લેવી, અને ભૂલ સુધારવાને માટે કર્મ જે થઈ ગયું એમાંથી મુક્ત થવા માટેનો આપણા શાસ્ત્રો, આપણા સંતો, આપણા ઋષિમુનિઓ આપણને ઉપાય બતાવે છે કે ભલે ભૂલે ભાલે તમારાથી અનેક કર્મો થઈ ગયા, પણ હવે છૂટી જવાની ભાવના થઈ છે કે હા હવે છૂટી જવું છે, કે તો યાદ રાખો એના નામનો પ્રતાપ કેવો છે સાંભળી લ્યો.
આપણા શાસ્ત્રો કહે છે કે ક્ષણબ્રહ્મ સ્મૃતિ દોર્કુર્યાદાત્મ ચિંતનમ સ મહાપાતક અન્યાંતમ સૂર્યદયો યથા. એક ક્ષણવાર બ્રહ્મ સ્વરૂપનું ચિંતન થાય તો સૂર્ય ઉગે અંધારો ટળી જાય એમ તમારા પાપ બળીને ભસ્મ થઈ જાય. આપણા શાસ્ત્રો કહે છે એક થોડીક વાર જેમ થવું જોઈએ એમ એના નામનું જો ચિંતન થઈ જાય તો જન્માંતરોના પાપમાંથી જીવ મુક્તિ મેળવી લે. એ અવસર અટાણે મનુષ્ય અવતારમાં છે. એ શાન સંતો બતાવે છે. એ શાન સંતો બતાવે. એટલે સંતો કે ઉગરી જવું હોય તો એક જ ઉપાય છે એનો નામ ભજનનો. એનું રટણ કરી લે બસ. તું કાંઈ નો શીખતો કાંઈ નહીં, તને બીજું કાંઈ ન આવડે તોય કાંઈ નહીં, એક નામને રટી લે બસ. ભજી લે હરદમ મેં રઘુરાયા, ભજી લે હરદમ મેં રઘુરાયા. હરદમ મેં રઘુરાયા, ભજી લે હરદમ મેં રઘુરાયા, હરદમ મેં રઘુરાયા. એ સંસાર सपने की बाजी देखी जीव भर माया, देखी जीव भर माया. ये संसार से सपने की बाजी देखी जीव भर माया, देखी जीव भर माया. देखत दृश्य नाश पामे, रहे न तेरी काया. भजी ले हरदम में रघुराया. देखत दृश्य नाश पामे, रहे न तेरी काया. भजी ले हरदम में रघुराया. हरदम में रघुराया, भजी ले हरदम में रघुराया, हरदम में रघुराया. बोलत बोलत सब संसारी, मीठी लगत है माया, ए मीठी लगत है माया. बोलत बोलत सब संसारी, मीठी लगत है माया. घड़ी पलवार में अल्पाई जासे, जैसे बादल साया. भजी ले हरदम में रघुराया. घड़ी पलवार में अल्पाई जासे, जैसे बादल साया.
भजी ले हरदम में रघुराया, हरदम में रघुराया भजी ले, हरदम में रघुराया, हरदम में रघुराया। नर देह नायाज कर ले निवेड़ा, कहाँ से तू ही आया, ए कहाँ से तू ही आया। नर देह ना भाई कर ले निवेड़ा, ए कहाँ से तू ही आया, कहाँ से तू ही आया। कौन कर्म तुझे करने को दिया मनुष्य अवतारा, भजी ले हरदम में रघुराया। कौन कर्म तुझे करने को दिया मनुष्य अवतारा, भजी ले हरदम में रघुराया, हरदम में रघुराया, भजी ले हरदम में रघुराया, हरदम में रघुराया। भवसागर માં નાવ સ્વરૂપી સોરાસી છૂટવા આયા, હે સોરાસી છૂટવા આયા। ભવસાગર માં નાવ સ્વરૂપી સોરાસી છૂટવા આયા। कर सुकानी सदगुरुनी, लाभु को मन भाया, भजी ले हरदम में रघुराया। कर सुकानी सदगुरुनी, लाभु को मन भाया, भजी ले हरदम में रघुराया, हरदम में रघुराया, भजी ले हरदम में रघुराया, हरदम में रघुराया। भजी ले हरदम में रघुराया। राम ने भजी ले એટલે નામ ને ભજી લે। નામ છે ને ભાઈ, એ રામનું અખંડ અને અવિચળ સ્વરૂપ છે। નામ છે, નામ રૂપે રામ કાયમ છે। જો સમજાતું હોય તો આપણો દેહ છે અયોધ્યા નગરી છે અને આપણો આત્મા છે એ રામ છે। નામ રૂપે રામ ઘટો ઘટની અંદર બિરાજમાન છે। કોઈ સંતની શાન લઈને નામરૂપી રામને ભજી લે। भजी ले हरदम में रघुराया। हे संसार तो सपने की बाजी, देखी जीव भरमाया। सपनो आपने गमे एवं हारू आव्यो होय सवारे काई कायम आवे। सपना में तो राजा पाठ चालू होय, मजो मजो होय, खावाना पीवाना बेहवाना उठवाना, जाहो जलाली नो कोई पार नो होय।
સપનામાં તો આપણે મર્સિડીસ ગાડીમાં ફરતા હોઈએ, સપનામાં મર્સિડીસ ગાડીમાં ફરતા હોય ને સવારે ઉઠે પંખા વગરની સાયકલ હોય. હે ઘરવાળીને કે આજ તો ફંક્શનમાં ગયો તો મર્સિડીસ ગાડી લઈને અને ખાધું છે, વાત જવા દે. તો ઘરવાળી કે ભાખરી કરું કે ન કરું, કહે રે એ તો સપનામાં કઈ સપનામાં થોડી ભૂખ મટે. પણ એવું સપનું સારું આવ્યું, મર્સિડીસ ગાડીમાં જાતો તાતે જગાડી લે, જગાડ્યો, બધો મારો મજો વિખાઈ ગયો કે કાંઈ વાંધો નહીં, ભાખરી તૈયાર છે ને ટિફિન તૈયાર છે ને પંખા વગરની સાયકલ તૈયાર છે, જવા દો. હવારે કાંઈ કાયમ આવે સપનું, એ 2-3 મિનિટનું સપનું આ પસા કે 60 વર્ષનું સપનું જ છે ભાઈ. અને આપણે ઘણી વાર કહેતા હોય કે હારે બેઠા તો ભાઈ હું ઘીરે આવ્યો ને એટલી વારમાં તો એનું અવસાન થઈ ગયું, સપનું થઈ ગયું. હું આપણે કઈ અને વાત એ સાચી, સપના જેવું જ છે. એ સંસાર સપને કી બાજી દેખી જીવ ભરમાયા. સપના જેવા સુખની પછવાડે ભરમાઈને અમૂલ્ય જિંદગીને આપણે વેડફી નાખીએ છીએ. શાશ્વત સુખની તો આપને અણસારે નથી બાપુ, શાશ્વત સુખની આપને અણસારે નથી. શાશ્વત સુખ તો એના નામમાં છે. જે સુખ સંતો માણી ગયા. સ્થિતિ તમારી ગમે એટલી હોય, ગમે એવી હોય, પણ જો કોઈ સંતની શાન મળે અને નામનું સુખ પ્રાપ્ત થાય તો તમારી જે સ્થિતિ હોય એ સ્થિતિમાં તમારું જીવન આનંદમય બની જાય. સ્થિતિ બદલાવાની જરૂર નથી, મનની સ્થિતિ બદલાવાની જરૂર છે. આર્થિક સ્થિતિ તો કર્મ પ્રમાણે છે, ઊંચા ભસડાય તોય ભલે, નીચા ભસડાઈને તોય ભલે, એમાં બહુ ફેર ન થાય. પુરુષાર્થ કરવો એ આપણી ફરજમાં આવે, પણ પુરુષાર્થ કરતા કેટલું આપવું ને એ તો મારા નાથના હાથની વાત છે. એમાં આપણું ડાપણ બાપા કાયમ આવતું નથી. તો દુનિયામાં ગરીબ કોણ રહીએ ભાઈ? બધા એને સાહુકાર જ થવું છે કે નથી થવું? પણ મનની સ્થિતિ બદલી જાય તો જે સ્થિતિ છે એ સ્થિતિમાં તમને આનંદ આનંદ થઈ જાય. જાજા તો આપણે દેખા દેખીમાં હેરાન થઈ ગયા બાબુ. એ સંસાર સપને કી બાજી દેખી જીવ ભરમાયા. દેખત દ્રશ્ય નાશ પામે રહે ને તેરી કાયા. જે દ્રશ્ય દેખાય એક દી એનો નાશ છે, જેનો નાશ નથી એ અવિનાશ છે. જેનો કોઈ દી નાશ નથી, આત્મા અવિનાશ છે. તમારા દેહની અંદર જેનો નાશ ન થાય એવું કયું તત્વ છે કે અવિનાશ આત્મા, એનો કોઈ દી નાશ થતો નથી. બાકી દેખત દ્રશ્ય એક દી નાશ પામે ને એક દી દેહનો પણ ગમે એટલો હાસવશું, ગમે એટલી કાળજી રાખશું, ગમે એટલું જતન કરશું, પણ દેહ ટકી રહે. ભગવાન રામને એના ગુરુ વશિષ્ઠ મહારાજ કહે છે કે રામ, કાગળમાં ચિતરેલા દેહ કરતા આ દેહ હલકો છે. કાગળમાં ચિતરેલા દેહ કરતા આ દેહ હલકો છે. કાગળમાં ચિતરેલો દેહ છે એ જતન કરીને રાખો તો એ ચિત્ર 1000 વર્ષ સુધી રહે, બરાબર ને? કાળજીથી આપણે રાખી તો કાગળ ઉપર જે દેહનું ચિત્ર દોર્યું છે 1000 વર્ષ રાખવું હોય તો રહે. પણ આને ગમે એટલી કાળજી રાખો ને, રોજ ઉઠીને યોગા કરો, કસરત કરો, જીમમાં જાઓ, સીમમાં જાઓ, કાસું ખાઓ, પાકું ખાઓ, હોમિયોપેથિક ખાઓ, એલોપેથિક ખાઓ, દેશી ખાઓ, ગમે એ ખાઓ, હાસવતા જાઓ અને ગઈઢો થતો જાય. લ્યો કેમ કરવું? કેમ કરવું આમાં? હે, આપણે તો જો કે વ્રત થવાની મુદ્દેલી ઈચ્છા નથી, બરાબર? અને એના માટે આપણે કેટલી કાળજી રાખીએ છીએ. હે, ઉંમર થઈ ગઈ હોય તો તમને કહું, વાળા ધોળા થઈ ગયા હોય તો પીસડો મારી હજી નાના જ દેખાવું, બરાબર ને? હજી આપણે
ના જ દેખાવું છે. હે કઈ ઢીલી પડી ગઈ હોય તો ઇન્સર્ટ મારી જ લેવું છે. ક્યાં વાત રે, ક્યાં વાત રે. કોઈ નાનું જ રહેવું, કોઈનું વૃદ્ધ નથી થવું, પણ તોય થવાય, કરવાનું થવાય. દેખત દ્રશ્ય નાશ પામે રહે ન તેરી, કાયા ભજી લે હરદમ में रघुराया. बोलत बोलत सब संसारी मीठी लगत है, माया घड़ी पलवार में अल्पाई जाहे जैसे बादल. સાયા એક ભૂલ્યો બીજો ભૂલ્યો, એકની પછવાડે બીજો, બીજાની પછવાડે, એમનેમ સંસાર પ્રવાહ દેખા દેખીએ જ આયલો જાય છે. એમ નથી હાલતો. એકબીજાને દેખા દેખીએ જ કે બીજું કઈ, એકબીજાની દેખા દેખીએ. બોલત બોલત સબ સંસારી મીઠી લગત હે માયા, પણ એ ઘડી પલવારમાં અલ્પાઈ જાય છે જેસે વાદળ સાયા. વાદળાની સાયા કેટલી વાર ટકી રહી. એમ સંતો અને મહાપુરુષો એમ કહે છે કે ભૌતિક સુખ એ વાદળાની સાયા જેવા છે. ભૌતિક સુખ. એકનાથી ભાગવતની અંદર એકનાથ મહારાજે એવું લખ્યું કે નાગની ફેણની સાયા ઉંદરને કેટલી વાર સુખ આપે. નાગના ફેણની સાયા ઉંદરને કેટલી વાર સુખ આપે. થોડીક વારમાં જ ગળી જાય ને ઉંદરને. એમ કે સંસારનું સુખ છે ને એવું છે, વાદળાની સાયા જેવું. વાદળાની સાયા કેટલી વાર ટકે. હે આપણે એમ થાય કે સોમાહાના વાદળા રહીએ છે, કાયમ ને સાયો રહીએ છે, એવું ઘરની શું જરૂર. પણ વાદળાનો સાયો ભાઈ કાયમ નો રહીએ, ઘરનો સાયો કાયમ રહીએ. એમ સંસારની સાયા કાયમ નો રહીએ, મારા નાથના નામની સાયા છે ને એ કાયમ રહીએ. અને ત્રિવિધિના તાપમાંથી મુક્ત કરે તો ઈ સાયા કરે. બાકી આ ઘરની સાયા ત્રિવિધિના તાપમાંથી મુક્ત કરે. ત્રિવિધિના તાપને જો ઓલવી નાખવો હોય તો એનું નામ સ્મરણ છે. નામની સાયામાં જે જીવ આવી ગયો એને ત્રિવિધિનો તાપ લાગતો નથી. ત્રિવિધિના તાપમાંથી એની મુક્તિ થાય છે. અને ત્રિવિધિનો તાપ જ આપને કાયમને માટે સંતાપ્યા કરે છે. આધિ વ્યાધિને ઉપાધિ આ ત્રિવિધિનો તાપ છે. બોલત બોલત સબ સંસારી મીઠી લગત હે માયા, ઘડી પલવારમાં અલ્પાઈ જાહે જૈસે બાદલ, સાયા ભજી લે હરદમ में रघुराया. नरदेह का आज कर ले निवेड़ा, कहां से तुम અહીં आया, कौन कर्म करने को तुझे दिया है मनुष्य अवतारा. નરદેહનો નિવેડો કર, ક્યાંથી આવ્યા ને ક્યાં જાવું, આનો કંઈક સંશોધન કર. હતો તું ક્યાં અહીં આવ્યો, ક્યાં હવે અહીંથી ક્યાં જવાનું છે. હૃદયમાં જો તપાસીને છુપાયેલો ખજાનો છે. ક્યાંથી આવ્યા, અત્યારે કોણ ને ક્યાં જાવું. પણ હવે ક્યાં જાવું એ જ નક્કી નથી કર્યું. એ જ નક્કી નથી કર્યું. ગામડિયું ગામ, છોકરાઓ બધા પરદેશ રહીએ, ડોશીમાં એકડા ગામડે રહીએ. અને ડોશીમાના ઘરની આગળ એક સાંડિયા વાળો રહીએ. એટલે રોજ આવીને હાંડિયો માના ઘર આગળ ઝુકાડે. માથે બેઠો હોય ને આવીને ઝુકાડી દે, ને પાછો સવારે હાંડિયા ઉપર બેહીને જાય. એટલે માને વિચાર આવ્યો કે છોકરાને પ્રતાપે એરોપ્લેનમાં બેઠી, રેલગાડીમાં બેઠી, મોટરમાં બેઠી, ઘોડાગાડીમાં બેઠી, બસમાં બેઠી, પણ આ હાંડીએ કોઈ દી ન બેઠી. આમાં કેવી મજા આવતી. રોજ આ વિચાર આવે, રોજ વિચાર આવે. એક દી માં હિંમત કરી ગયા, ઓલો હાંડિયો ઝુકાડીને ઘરમાં ગયો એટલે કાસડો વાળી અને માં હાંડિયા ઉપર બેહી ગયા. હાંડિયાને એવું માથે વજન આવે એટલે એ બેહી ન હગે, તરત ઊભો થાય. અને થયો ઊભો, ઊંસો બહુ આખું થઈ ગઈ માની સાય પાણી. અને માંડ માંડ ઓલી દોરી પકડાણી, દોરી ખેંચે ને હાંડિયો ભાગે.
ઊભી બજારે રફ 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 રફ. લા બધાય કે એ આ શેઠની માં કેમ ના, એ આ શેઠના માં કેમ ના, માં કેમ ના કે આ રોયો લઈ જાય એમના. હવે ક્યાં જાવું એ ક્યાં નક્કી. એમ આપણે મનરૂપી હાંડીએ ચડી બેઠા, હાંડીઓ જ્યાં લઈ જાય ત્યાં આપણે જવાનું. મન જ્યાં લઈ જાય ત્યાં આપણે જાય છે. મન એમ કે આજ રવિવાર છે પાણીપુરી રેકડીએ જવું, ત્યાં જાય. હાંડીઓ જાય ત્યાં જાય, બરાબર ને. મનરૂપી હાંડીઓ જ્યાં લઈ જાય ત્યાં જાય. કે આજ રજાનો દિવસ ક્યાં જવું છે, હાંડીઓ જ્યાં લઈ જાય ત્યાં જાય. કેમ કરવાનું? લગામ વગરનો ઘોડો છે, ક્યાં જાય નક્કી નથી. ક્યાંથી આવ્યા અને ક્યાં જાવું. એકે આયા દૂજે સમાયા, તીસરા ઘર કો પાયા. આ ત્રણ ઠેકડાની રમત છે. તો અટાણે તું કોણ છો એ જાણી લે ને, તો તારા આત્મ સ્વરૂપને ક્યાંયથી આવવા પાણું નથી ને ક્યાંય જવા પાણું નથી. આવન ને જાવન તો તારા દેહને ને. જન્મ મરણ નહીં શિવને, જીવ તો આવે ને જાય. આકાશમાં વાદળા થાય નલપાય. તારા સ્વરૂપને ક્યાંય આવવા કે જવા પાણું નથી. એની ઓળખાણ કરી લે ને ભાઈ. અને એની ઓળખાણ માટે ભજન સિવાયનો બીજો કોઈ ઉપાય નથી. એને માટે ભજન સિવાયનો વાલા કોઈ ઉપાય નથી. એક જ ઉપાય છે, ભજી લે હરદમ મેં. નર દેહ કા કરલે ની વેળા. મનુષ્ય દેહની સફળતા છે એમાં કે ઈશ્વર ભજનમાં. કહા છે તુમ અહીં આયા, કોણ કર્મ કરને કો તુજે દિયા મનુષ્ય અવતારા. હું કર્મ કરવા તને મનુષ્ય અવતાર આપ્યો છે. કે સત્કર્મ કરવાને માટે કુદરતે મનુષ્ય અવતાર આપ્યો છે. તો સત્કર્મ કેને કેવું? જો સમજાતું હોય ને તો સેવા કરો ને એનાથી મોટું કોઈ સત્કર્મ નથી. આ કળી કાળમાં સેવા ભક્તિ ઉત્તમ ધર્મ ગણાય. અનુરાગી થઈને વર્તે જગતમાં એની બંધનમાંથી મુક્તિ. કળી કાળની અંદર સેવા ભક્તિ જેવું બીજું કોઈ સાધન નથી. ને કોઈ પણની સેવા કરો એ તમને આશીર્વાદ દે, ખરાબ દે તો બસ આશીર્વાદથી કામ થાય. એ મોટી તપસ્યા જ નથી થતું બાપુ. કોકનો આશીર્વાદ લઈ લ્યો વાલા. મનુષ્યનો દેહ મળ્યો છે તો સેવા ભાવ જીવનની અંદર હોવો જોઈએ, પણ સમય તો જોવાયો. બીજાની સેવા તો ઠીક, માણાને ફરજની સેવા નથી કરવી. એલા મા બાપની સેવા કરવી આપણી ફરજમાં નથી આવતું. ઉજેરીને મોટા કર્યા, પેટે પાટા બાંધ્યા, એ ભીનામાં ફૂતાને આપને કોરામાં હોવાર્યા ભલામણા. ગૌમૂત્ર ધોઈને આપને મોટા કર્યા ને મોટા થાય એટલે આપણે એની સેવા નહીં કરવાની. આપણી કંઈક ભૂલ નથી થતી. આપણી કંઈ ભૂલ નથી થતી. પણ અટાણ કોઈને ગમે, માવતર કોઈને ગમતા નથી. રહેવાના મકાન મોટા મોટા થયા પણ માવતર હસવાતા નથી, તો વૃદ્ધાશ્રમમાં જ હસવાય લે આલે. એલા ગજબ થઈ ગયો. કાંઈક વિચાર કરવા જેવું છે. આપણો હોત વારો આવશે. આપણા મા બાપ વ્રત થયા તો આપણે નહીં થાય, કાલે આપણો વારો નહીં આવે. આવો આવો કોઈ દી વિચારે નહીં કરવાનો. પણ શું કરો, શું કરો? સેવા જ કોઈને ગમતી નથી. માવતર ઘરમાં ભાર રૂપ થાય, બોજા રૂપ થાય, આવરણ રૂપ થાય. લે આલે. હવે આમાં ઉઘાડ કેદી થાય એમ કહું. કેદી ઉઘાડ થાય? કેદી ઉઘાડ થાય? વિચારજો, બહુ વિચારવા જેવું છે. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ. ઘર આંગણાનું પેલું તીરથેલા આપણા મા બાપ છે, એટલું તો વિચાર કરીએ. માત પિતાની સેવા કરીને સરવણ સ્વર્ગે ગયો. કળજુગનું કલંક નો લાગ્યું ને કાયમ અમર રહ્યો. હે અજ્ઞાની લોકો, કા નિંદરમાં સુવો, જરાક આમાં વિચાર કરીને જુઓ. નહીં સમજાય, નહીં સમજાય. માટે ભાઈ સેવા ભક્તિ એ સત્કર્મ છે. સત્કર્મ કરવાને માટે કુદરતે મનુષ્યનો અવતાર આપ્યો છે. નરદેહ કા કર નિવેડા. કહા છે તુમ અહીં આયા, કોણ કર્મ કરને કો તુજે દિયા મનુષ્ય અવતારા. ભવસાગરમાં નાવ સ્વરૂપી સુરાસી છૂટવા આયા. કર સુકાની સદગુરુ કી લાભુ કો મન ભાયા. ભવસાગરમાં
84 છૂટવાને માટે કુદરતે મનુષ્યનો અવતાર અને નાવ આપ્યું છે. હવે સુકાની કોક ગુરુને કરી લઈને એટલે આપણી જીવન નૌકા મોક્ષપદના કિનારા ઉપર હાલી જાય. માટે ભજન કરે એને જીવનની અંદર કાયમને માટે આનંદ અને લીલા લેર. ભજન કરે એને છે, ભજન કરે એને કાયમ આનંદ છે, એને કાયમને માટે લીલા લેર છે. લેર છે, લેર છે, લેર છે રે જેને હરી ભજ્યા એને લેર છે. આવ્યો અવસરિયો જેણે ઓળખ્યો, આવ્યો અવસરિયો જેણે ઓળખ્યો, એને પ્રભુને ભજેલ છે રે જેને ગુરુ મળ્યા એને લેર છે. એને પ્રભુને ભજેલ છે રે જેને ગુરુ મળ્યા એને લેર છે. લેર છે, લેર છે, લેર છે રે જેને ગુરુ મળ્યા એને લેર છે. રામના રે નામની રમત માંડી, રામના નામની રમત માંડી, બાજી સર્વ જીતેલ છે રે જેને ગુરુ મળ્યા એને લેર છે. હે બાજી સર્વ જીતેલ છે રે જેને ગુરુ મળ્યા એને લેર છે. લેર છે, લેર છે, લેર છે રે જેને ગુરુ મળ્યા એને લેર છે. સત્ય રે નામની શમશેર લઈને, સત્ય રે નામની શમશેર લઈને, વાસના બધી મારેલ છે રે જેને ગુરુ મળ્યા એને લેર છે. લેર છે, લેર છે, લેર છે રે જેને ગુરુ મળ્યા એને લેર છે. ભવસાગરમાં તરે વીરલા, ભવ
સાગરમાં કરે ઈ વીરલા દાસ લાભોને લેર છે રે જેને ગુરુ મળ્યા એને લેર છે લેર છે લેર છે લેર છે રે જેને ગુરુ મળ્યા એને લેર છે ગુરુ મળ્યા એને લેર છે સદગુરુ